હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? આજે હું તમારી સાથે શેર કરીશ મગની મોગર દાળ અને વટાણાના અપ્પમ. બનાવવામાં એકદમ સરળ અને વગર સોડાએ 100% ફૂલેલા અને ખાવામાં સોફ્ટ બનશે. ખૂબ જ ઓછા તેલમાં અને ફટાફટ બની જતા આ વાટેલી દાળના અપ્પમ બનાવવા માટે અહીંયા મેં 2/3 કપ મોગર દાળ લીધી છે. 2 પાણીમાં આપણે મસળી અને ધોઈને તૈયાર કરી દઈએ. આ રીતે આપણે મસળીને ધોઈ દઈશું. તો અહીંયા મેં 2 પાણીમાં ધોઈને તૈયાર કરી દીધી છે. હવે એમાં થોડું પાણી એડ કરી 30 થી 40 મિનિટ સુધી ઢાંકી અને પલળવા દઈશું. તો 30 થી 40 મિનિટ થઈ ગઈ છે. આપણે દાળને જોઈ લઈએ તો આપણી દાળ એકદમ સરસ રીતે પલળીને તૈયાર થઈ ગઈ છે. હવે એમાંથી પાણીનો ભાગ કાઢી દઈએ અને એને મિક્સર જારમાં લઈ લઈએ. થોડુંક પાણી એડ કરી અને ક્રશ કરી લઈએ. તો આપણી દાળ એકદમ સરસ રીતે ક્રશ થઈને તૈયાર થઈ ગઈ છે. એને એક બાઉલમાં કાઢી લઈએ. હવે મિક્સર જારની અંદર 2/3 કપ જેટલા લીલા વટાણા લીધા છે, એને આપણે એડ કરી દઈએ. અહીંયા ગ્રીન મરચાં છે, આદુના ટુકડા છે, એ લઈ લઈએ અને કોથમીર છે એને એડ કરી અને બધી જ વસ્તુને સારી રીતે ક્રશ કરી લઈએ. જો તમારે સ્પાઇસી વધારે જોઈતું હોય તો ગ્રીન મરચાં થોડા તમે વધારે યુઝ કરી શકો છો. તો હવે ક્રશ કરેલાને બેટરમાં એડ કરી દઈએ. હવે અહીંયા મેં ઝીણા સમારેલા ટામેટાં લીધા છે, એને આપણે એડ કરી દઈએ અને સ્વાદ અનુસાર મીઠું લીધું છે. એ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ. આપણે સોજીના અપ્પમ તો બનાવતા જ હોઈએ છીએ, પણ વાટેલી દાળના અપ્પમ એકદમ સરસ, સોફ્ટ અને ખાવામાં તો એટલા ટેસ્ટી બને છે ને, જરૂર એકવાર ટ્રાય કરવા જેવા છે. તો હવે વઘાર કરવા માટે વઘારિયામાં આપણે થોડું તેલ લઈ લઈએ. અહીંયા આપણે તેલનું પ્રમાણ બહુ જ ઓછું લેવાનું છે. 1.5 થી 2 ચમચી જેટલું તેલ લેવાનું છે. હવે એમાં રાઈ એડ કરી દઈએ. રાઈ તતડી ગઈ છે. હવે એમાં જીરું એડ કરી દઈએ અને અહીંયા તલ અને મીઠા લીમડાના પાન લઈ અને વઘાર કરી દઈએ. બધી જ વસ્તુને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈએ. અહીંયા આપણે લાલ મરચું પાવડર નથી લીધો. હવે અહીં અપ્પમની પેન રાખી છે, એમાં થોડુંક તેલ એડ કરી દઈએ અને એક મોટી ચમચી જેટલું બેટર બધી જ કેવિટીઝમાં એડ કરતા જઈએ અને ઢાંકીને 4 થી 5 મિનિટ સુધી ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખી અને ચડવા દઈશું. તો 4 થી 5 મિનિટ થઈ ગઈ છે અને આપણે ઉપરનું પડ છે એકદમ ડ્રાય થઈ ગયું છે. તો એને પલટાવી દઈએ. જો ઉપરનું પડ સહેજ ઢીલું હોય તો પલટાવવામાં ઉતાવળ ન કરવી. તો હવે બધા જ અપ્પમ પલટાવીને તૈયાર થઈ ગયા છે. એ જ રીતે આપણે બીજી પ્લેટ પણ તૈયાર કરી દઈએ. એની અંદર આપણે 4 થી 5 મિનિટ થઈ ગઈ છે અને ઉપરનું પડ એકદમ ડ્રાય થઈ ગયું છે. હવે આપણે બધા અપ્પમને પલટાવી દઈએ. બીજી વાર જ્યારે અપ્પમને ચડવા દેવાના હોય ત્યારે ઢાંકવાની જરૂર નથી અને બીજી વાર 2 થી 3 મિનિટમાં જ આપણા એકદમ સરસ રીતે અપ્પમ ચડીને તૈયાર થઈ જશે. બન્યા છે ને એકદમ ફૂલેલા અને સોફ્ટ. તમે જોઈ શકો છો ને કેટલા સોફ્ટ બન્યા છે. એકવાર જરૂર ટ્રાય કરજો. જો તમને મારી આ રેસીપી પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. નવી રેસીપી સાથે આપણે ફરી મળીશું.